તો યુટ્યુબમાં વાયરલ થયેલા ગુજરાતી ગીત ચાર બંગડીવાળી ગાડીમાં જે ઓડી કાર દર્શાવાઈ છે તે કારને હત્યાના કેસમાં પોલીસે કબજે કરી છે। અમદાવાદના વટવાના ચોસર વિસ્તારમાં 6 મહિના પહેલા થયેલી હત્યામાં આ કારનો ઉપયોગ થયો હોવાનું સામે આવતા પોલીસે આ ઓડી કાર જપ્ત કરી છે। ગુજરાતી આલ્બમ ચાર બંગડીવાળી ગાડીમાં ગાયકી કિંજલ દવે શૂટિંગ કર્યું હતું, જેમાં આ કાર વપરાઈ હતી। વટવા પોલીસે અપહરણ અને હત્યાના ગુનામાં આ કારનો ઉપયોગ થયો હોવાથી તેને કબજે કરી છે। તો GJ01 RJ 5511 નામની જે ઓડી કાર ગુજરાતી આલ્બમમાં વપરાઈ હતી તેને કબજે કરી છે। આ અંગે જ માહિતી માટે અમારી સાથે કશ્યપ જોડાઈ ગયા છે। જી કશ્યપ, આ ઓડી કારને જપ્ત કરવામાં આવી છે। મહત્વની વાત છે કે વટવામાં જે અપહરણ અને હત્યાના કેસમાં ગુનો દાખલ થયો છે, શું વધુ વિગતો છે? બિલકુલ આપને જણાવી દઉં, ગત 14/8 એક હત્યાનો બનાવ બન્યો હતો અને ચોસર ગામડી એરિયા જે વટવા વિસ્તારનો છે ત્યાં એક યુવકની લાશ મળી હતી। યુવકની ધાંગધ્રાથી સંબંધના કારણે અહીંયા ભાગીને આવ્યા હતા અને બાદમાં તેની યુવકની જે લાશ મળી હતી વટવા પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધાયો હતો અને જે બાદ 21 તારીખના રોજ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ કાર કબજે કરવાની બાકી હતી। હાલ પોલીસ દ્વારા જે કબજે કરવામાં આવી છે, તો બીજી તરફ આ જે કાર છે તેનો ઉપયોગ જે છેલ્લા ઘણા સમયથી ગુજરાતનું ફેવરિટ જે ફેમસ સોંગ છે ચાર બંગડીવાળી, તે સોંગમાં આનો ઉપયોગ થયો છે। કિંજલ દવે દ્વારા આ સોંગમાં શૂટિંગ પણ કરવામાં આવ્યું હતું। ત્યારે હાલ આ મામલે પોલીસ કંઈ પણ કહેવા તૈયાર નથી અને આ મામલાની જાણ પોલીસને ન હોવાનું હાલ જણાવી રહ્યા છે। હાલ વટવા પોલીસ સ્ટેશનમાં જે પીઆઈ ફરજ બજાવી રહ્યા છે તે ઈશનપુર પીઆઈ ચાર્જમાં ફરજ બજાવી રહ્યા છે। તો જ્યારે આ બનાવ બન્યો ત્યારે જે સરવૈયા જે પીઆઈ હતા હાલ તે પ્રમોશન મેળવી અને બદલી લઈ ચૂક્યા છે। ત્યારે આ મામલે હાલ અહીંયાના જે સ્થાનિક પોલીસ કર્મચારીઓ છે તે આ મામલે અજાણ હોવાનું જણાવી રહ્યા છે। જી આભાર કશ્યપ, સમગ્ર આભાર આપવા માટે। તો આલ્બમના વિડીયોના પ્રોડ્યુસર અમારી સાથે જોડાઈ ગયા છે મનોજ જોપતપુત્રા। જી બિલકુલ, આપને પૂછવા માંગી સૌથી પહેલા કે તમે આ કાર લીધી તે કોની કાર હતી ને આજે સમગ્ર વિવાદ સામે આવ્યો છે તેના લઈને આપના આલ્બમ પર કોઈ પ્રકારની પ્રતિક્રિયા ખરી? મેડમ, આ કાર ક્યાંથી આવી, શું છે, કેવી રીતે કર્યું, મેકિંગ અમારું કરે છે અમારા વિડીયો ડિરેક્ટર રાજુ પટેલ, જય વિઝન અમદાવાદ। ઓડિયો રેકોર્ડિંગ બધું કરે છે અમારે મનુભાઈ રબારી અને બધું મેનેજ અમારે કંપનીનું કિંજલ દવેના જેટલા આલ્બમો છે બધા મનુભાઈ રબારી મેનેજ કરે છે। એટલે આ ઓડી કાર ક્યાંથી આવી એ બધું એને પૂછો તો ક્લિયર કટ થશે। મારી પાસે તો કમ્પ્લીટ પ્રોડક્શન થઈ અને મારી પાસે માર્કેટમાં જી બિલકુલ, તો આ કોના ઓનરની ગાડી હતી ને આ સમગ્ર વિવાદ આ ગાડીને લઈને જ સામે આવ્યો છે, તો તે અંગે આપ શું કહેશો? મેડમ, એટલા માટે જ કહું છું કે એ તમે મનુભાઈ રબારી અથવા રાજુ પટેલ અમારા વિડીયો ડિરેક્ટર છે જે મેકિંગ કરે છે એને બધું નોલેજ હોય આપણને। જી બિલકુલ, આભાર આપનો માહિતી આપવા માટે। તો કિંજલ દવે જે ગાડીમાં શૂટિંગ કર્યું હતું તે ગાડી વટવાના હત્યા અને અપહરણ કેસમાં વિવાદમાં આવી છે ને એ ગાડીને હવે પોલીસે કસ્ટડીમાં લીધી છે। મહત્વની વાત છે કે વટવા પોલીસે હત્યા અને અપહરણના કેસમાં આ ગાડીને કસ્ટડીમાં લીધી છે। અપહરણ અને હત્યાના ગુનામાં આ ગાડી વપરાઈ હોવાની પોલીસે કબજે કરી છે। તો 2 મહિના પહેલા જે વટવામાં બનાવ બન્યો હતો તે આ ગાડીમાં જ થયો હતો અને અપહરણ અને હત્યાના કેસમાં આ ગાડીને હાલ કસ્ટડીમાં લેવામાં આવી છે। તો ખૂબ જ બહુચર્ચિત ગુજરાતી આલ્બમ સોંગ ચાર બંગડીવાળી ગાડી, જેમાં આ ગાડીનો ઉપયોગ થયો હતો, જેમાં કિંજલ દવે ગાયિકા છે તેણે આ જ ગાડીમાં આ ગીત ગાયું હતું અને તેને લઈને આ જે ગાડી અત્યારે હાલ વિવાદમાં આવી છે, કારણ કે આ ગાડીમાં વટવામાં જે હત્યા થઈ હતી અને જે અપહરણ થયું હતું તેને લઈને પોલીસે હાલ તો આ ગાડીને કબજે કરી છે। તો ઓડી કારને કબજે કરી છે અપહરણ હત્યાના કેસમાં। વટવા અપહરણ હત્યા કેસ જેમાં કિંજલ દવે શૂટિંગ કર્યું હતું 6 મહિના પહેલા પણ, તેમજ 2 મહિના પહેલા હત્યાના કેસની અંદર તેનો ઉપયોગ થયો હતો। તો આ અંગે જ માહિતી માટે અમારી સાથે વિડીયોના ડાયરેક્ટર રાજુ પટેલ જોડાઈ ગયા છે। જી આપનું સ્વાગત છે સૌપ્રથમ તો GSTVમાં। જે આખો જે ગાડીનો સમગ્ર વિવાદ સામે આવ્યો છે, શું કહેશો આપ? એકચ્યુઅલી આ આલ્બમને શૂટિંગ દરમિયાન અમારી એક પ્રોડક્શન ટીમ હોય, એ પ્રોડક્શન ટીમમાં અમે અમારી જે પણ શૂટિંગની પ્રોપર્ટી હોય અમે અમારી પ્રોડક્શન ટીમને લખાવતા હોઈએ છીએ। તો અમારી પ્રોડક્શન ટીમે અમને ગાડી છે એના કોસ્ટ્યુમથી લઈને દરેક વસ્તુ અમને એ પ્રોવાઈડ કરતા હોય છે। તો એ પ્રોડક્શન ટીમ
એટલે અમારી વાયા ટુ વાયા એ અમારી પાસે કોઈ મિત્રની ગાડી આવેલી છે. આ અગાઉ પણ અમે સ્ટેટમેન્ટ આપી છે કે આ અંગે અમે એના માલિક કોણ છે એ પણ પોલીસ ડિપાર્ટમેન્ટે જાણી લીધું છે. અને અમે એક ઇમોશનલ રીતે આથી અમારી શૂટિંગ પર્પઝ માટે અમે અમારા મિત્ર એક લાવ્યા હતા. અને એ મિત્ર ને બીજું આગળ પાછળ કઈ આગળ ક્યાં વપરાયેલી છે, કેવી રીતે વપરાયેલી છે, આઈ ડોન્ટ નો, એવી કઈ અમને ખ્યાલ ના હોય. અમારો પર્પઝ હતો માત્ર શૂટિંગનો. અમે આ રીતે શૂટિંગમાં યુઝ કરેલું છે. જી બિલકુલ, આભાર આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે 4 બંગડી ગીતમાં વપરાયેલી ઓડી કાર હતી તેના ડિરેક્ટરે પણ કીધું કે તેમની સાથે પણ આ પૂરતી માહિતી નથી. આ અંગે જે માહિતી માટે અમારી સાથે PRGR ઝાલા જોડાઈ ગયા છે. જી બિલકુલ, સૌપ્રથમ તો આપનું સ્વાગત છે GSTમાં. આપને પૂછવા માંગીશ કે આજે સમગ્ર વિવાદ સામે આવ્યો છે ઓડી ગાડીને લઈને, જે ગુજરાતી આલ્બમમાં વપરાઈ હતી. વટવાના હત્યા અને અપહરણ કેસમાં આપે હાલ કસ્ટડીમાં લીધી છે. શું કહેશો આપ? લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે. તો અપહરણ અને હત્યાના ગુનામાં આ ગાડી વપરાઈ હોવાથી હાલ તો પોલીસે આ ગાડીને કસ્ટડીમાં લીધી છે. મહત્વની વાત છે કે ગુજરાતી આલ્બમમાં આ ગાડીનો ઉપયોગ થયો હતો. કિંજલ દવે જે ગાયિકા છે તેણે આ ગીત આ જ ગાડીમાં ગાયું હતું અને તેને લઈને હાલમાં જે વિવાદમાં ગાડી આવી છે તે વટવાના હત્યા અને અપહરણ કેસને લઈને આવી છે.